શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। राधा जी ना प्रागट्य ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। जेवी रीते श्रावण वद आठमनु ઠાકોરજીનું પ્રાગટ્ય, એવી રીતે ભાદરવા સુદ આઠમનું રાધાજીનું પ્રાગટ્ય। રાધાજી મોટા ને ઠાકોરજી નાના। પેલા રાધાજી પધાર્યા અને પછી પ્રભુ પધાર્યા। ઘણાય કે છે રાવલમાં સરોવરમાંથી કમળમાંથી ને વૃષભાનજીને રાધાજી મળ્યા, જેવી રીતે જનક રાજાને વૈદેહી એટલે કે સીતાજી હળ ખેડતા જમીનમાંથી મળ્યા, તો એવા રાધાજીનું પ્રાગટ્ય આજે બરસાનામાં તો પગ મૂકવાની જગ્યા નહીં। રાવલમાંય સવારે અભિષેક થયો અને જે બધાએ આનંદ કર્યો, તો આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે, આજનો દિવસ। તો રાધાજી પધાર્યા અને જે આનંદ બરસાનામાં, અને આપણે 15 દી પહેલાં, મહિના પહેલાં વાત કરી કે જ્યાં સુધી ઠાકોરજીનું પ્રાગટ્ય ન થયું ત્યાં સુધી રાધાજીએ આંખો ન ખોલી કે પહેલાં મારા પ્રિયતમના જ મુખારવિંદના દર્શન કરો, અને પહેલી આંખ ખોલીને એમણે ઠાકોરજીના જ દર્શન કર્યા। રાધાજી અને ઠાકોરજી અલગ નથી, એક છે, પણ લીલા માટે થઈને દો વપુ એક પ્રાણ। જો આ બધી લીલા ના કરી હોત તો પ્રેમ લક્ષણા ભક્તિનું જે વલ્લભે આપણને મહાત્મ્ય સમજાયું એ ના સમજાત। પ્રેમ કર્યો હોય ને તો ખબર પડે, પ્રેમ શબ્દોથી ખબર ના પડે। એમ રાધા કૃષ્ણના પ્રેમની વાતો, પ્રેમ એટલે આપણા જેવો ક્ષુલક નહીં, લૌકિક પ્રેમની આ વાત જ નથી। જે લોકોના મનમાં લૌકિક વાતો હોય ને એને આ લૌકિક દેખાય। ઘણાને એવું હોય કે અમારે બીજાના દોષ જ જોવા છે, તો સારામાંય બીજાના દોષ જોવે, પણ આખી દુનિયામાં જ્યારે પ્રેમની વાત આવે તો શરૂઆત ક્યાંથી થાય? રાધા કૃષ્ણથી। तुम ही से हम है, तुम ही मेरी पूजा, तुम ही से मेरे जीवन की शुरुआत, और तुम ही मेरे अंत के परमात्मा। તો રાધાજી જેટલું આપણને સમજે એમનું આર્દ હૃદય હોય, તો એવા રાધાજીની આજે પ્રાગટ્ય ઉત્સવ। હવે એક નાની વાત,
બરસાનામાં ગોવિંદદાસ કરીને એક સેવક રહે, આખો દિવસ મંદિરમાં બુહારીને મંદિર વસ્ત્રને ક્યાંય કશું વેરાયું હોય તો અમારા રાધાજી વિહાર કરે તો એના ચરણમાં રજ ન લાગે, અને મંદિરમાંથી કશું જ અપેક્ષા નહીં કે મને પાતર કે કશું જ નહીં. સાંજે મંદિરમાં અનુસર થાય એટલે પોતાની કુટિયામાં આવે અને મધુકરી કરી અને પોતે પ્રસાદ લે એકવાર, અને આખો દિવસ રાધે 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 શ્યામ મિલાદે રાધે રાધે મંદિરમાં સેવા કરે. કાંઈ જોઈતું હોય તો પગથિયા ઉતરીને દોડતા લઈ આવે. એમના અંતરમાં એક જ અભિલાષા કે રાધાજી પ્રસન્ન થાય એટલે ઠાકોરજી તો મળેલા જ છે, કારણ કે ઠાકોરજી વશ કોને છે? રાધાજીને. તો એમને એક જ તમન્ના કે એકવાર લાડલીજી મારી સામું હશે, એકવાર લાડલીજી મને પોતાનો કરીને જાણે. કનૈયા લે ચલ પલ્લી પાર, કનૈયા લે ચલ એક મિનિટ. કનૈયા લે ચલ પલ્લી પાર, કનૈયા લે ચલ પલ્લી પાર, જहाँ બસેરા તા પ્યારી અલબેલી સરકાર, કનૈયા લે ચલ પલ્લી પાર. આખું સરસ છે. ગુણ અવગુણ સબ તુજકો અર્પણ. તો બધાયને જાવું છે ક્યાં? પલ્લી પાર, એટલે અલૌકિક લીલામાં, એટલે ગોલોકમાં, જ્યાં કોણ બસે છે? કોનું રાજ છે? રાધે પ્યારી અલબેલી સરકાર. તો જ્યાં સુધી તમે રાધાજીના દેશમાં ના પ્રવેશો, સરકાર એટલે આ વાત નથી, એટલો પ્રેમ, પ્રેમની પરાકાષ્ઠા એટલે રાધાજી. તો કનૈયાને એમ કહે છે, કનૈયા લે ચલ પલ્લી પાર, જहाँ બસે રાધે પ્યારી અલબેલી સરકાર. તો ઠાકોરજી રાહ જોઈને જ બેઠા હોય છે કે હું એવા જ મુસાફરની રાહ જોઉં છું કે જેને રાધાજી પાસે જાઉં છે. તો આ બહુ જ સરસ છે ધોળ. તો વાત કરતા હતા આપણે નંદગાંવ ને બરસાનાને. તો બરસાનામાં ગોવિંદદાસ નામના સેવા કરીએ અને આખો દિવસ આરતી થાય તો આમ દર્શન કરી લઈએ, કંઈ પણ ગાતું હોય કોઈ તોય દર્શન કરી લઈએ, કોઈ નીચે કચરો નાખે તોય વીણી લે, બહુ રજ પડી હોય તોય વાળી લે. આખો દિવસ મંદિરમાં કશું મોઢામાં નાખે નહીં. સાંજે મધુકરી કરી અને પ્રસાદ લઈ અને પાછા ઊંઘ આવે ત્યાં સુધી, શરીર સહન કરે ત્યાં સુધી રાધે 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 સતત. પછી રાતના 12 વાગે કે 2 વાગે શરીર થાકી જાય, મન તો એમનું થાકતું જ નહોતું. એમને કોઈ પૂછે કે રાધેજીને આટલો પ્રેમ કરો છે, નંદગાંવમાં ઠાકોરજીને મળી આવો ને. એ કે હું તો રોજ મળું છું. કે તમે તો આખો દિવસ મંદિરમાં આવો છો અને કુટિયામાં આખો દિવસ તમે રાધે રાધે કરો, ક્યારે મળવા જાઓ છો? એ કે હું મળવા નથી જતો. રાધાજીને મળવા નંદલાલ આવે છે ને
તો હું એને નથી જોતો, પણ રાધાજી તો જુએ છે ને. તો રાધાજી ઈશારો કરીને બતાવે છે કે આ મારું ગોવિંદાસ. તો હું તો રોજ મળું છું. મારા ચર્મચક્ષુ છે ને નથી દેખાતા, એ વાંક મારો છે. બાકી યુગલ સરકાર તો રોજ જે એકબીજાને મળે છે. હવે રોજ આવો આનંદ થાય. એમાં 2-3 એવા પરદેશી આવ્યા. પરદેશી એટલે પહેલા જમાનામાં યુપી સિવાયના, વ્રજ સિવાયના બહાર હોય ને પરદેશી કહેવાય. હવે સવારથી ને મંદિરમાં ગાય ને બોલે ને થાળ ધરે ને ચુંદડી લઈ આવે ને, અને સાંજે પછી આમની સાથે રાધે રાધે એ લોકો પોતાનું બધું લઈ આવ્યા હતા, એટલે લીએ પ્રસાદ. હવે 3જે દિવસે એમણે કહ્યું, ગોવિંદાસ એ કામ છે તમારું. એ કે શું? એ કે અમારે નંદગાંવ જવું છે. હવે 2-3 દિવસથી આ પગથિયા, પહેલાં તો ક્યાં આવી વ્યવસ્થા નહોતી. ચડ્યા ઉતર્યા એટલે ઉંમરના હિસાબે થાક લાગ્યો છે. હવે અમારે નંદગાંવ જવું છે અને સામાન છે. નંદગાંવ અમે જોયું નથી, તો તમે અમારી સાથે આવશો? મને તો વૈષ્ણવની ટેલ મળે, રાધાજીની કૃપા. હવે રાધાજીના દર્શન કર્યા કે આપના સેવકને મૂકવા જાઓ, જાણે રાધાજી આજ્ઞા આપી હોય. એ કે ચલો સામાન એકલાય લઈ લે. ઓલા કે ના, સામાન તો લેશું અમે, તમે થોડી મદદ. એ ક્યાં નીચે ઉતરીને 2 બાજુ બરાબર સામાન ભરાયો. ધડ પગથિયા ઉતરી ગયા કે મારે રાધાજીને અનોસર થાય સાંજે, એ પહેલાં અહીં પહોંચી જવું છે. ને ઓલા લોકો નીચે ઉતર્યા. કઈ બાજુ? ચલો અમારે સાથે. આખા રસ્તે રાધાજીની વાતો, રાધાજીની ગુણાનુવાદ. એકે વાતમાં નંદલાલ નો આવે, કાનોડો નો આવે. ઓલા કે તમે નંદગાંવ ગયા છો કોઈ દી? એ કે આવી રીતે તમારા જેવા યાત્રીઓ આવે તો કોક વાર કામ હોય તો જાઓ. રહ્યા છો કોઈ દી? એ કે ના, હું એને એક ભાગોળે મૂકીને આવતો રહ્યો, હું અંદર નથી જતા. ઓલા કે હશે, હાલો ને. હવે રસ્તામાં રાધાજીના ગુણાનુવાદ, રાધાજીના કીર્તન ગાય. બરસના ગામ રળિયા મણુ રે, બરસના ગામ રળિયા મણુ રે, પ્રગટ્યા શ્રી રાધે રાની મારા વાલા, પ્રગટ્યા શ્રી રાધે રાની મારા વાલા, બરસના ગામ રળિયા મણુ રે, સૂરજ ચંદાની તોલે ના આવે રે, સૂરજ ચંદાની તોલે ના આવે રે, એવો તે તેજ પ્રકાશ મારા વાલા, એવો તે તેજ પ્રકાશ મારા વાલા, બરસના ગામ રળિયા મણુ રે, કીર્તિજી કુખે કન્યા અવતર્યા રે, કીર્તિજી કુખે કન્યા અવતર્યા રે, નામ રાધાજી પાડ્યા છે નામ મારા વાલા, રાધાજી પાડ્યા છે નામ મારા વાલા,
બરસાના ગામ રળિયામણું રે, બરસાના ગામ રળિયામણું રે, માખણ મહીની કિચ રે લાતી રે, માખણ મિસરીની કિચ રે લાતી રે, આનંદ ઉત્સવ થાય મારા વાલા, આનંદ ઉત્સવ થાય મારા વાલા, બરસાના ગામ રળિયામણું રે, ગોકુળ ગામેથી ગોપી આવ્યા રે, જબલાને ટોપી લાવ્યા મારા વાલા, જબલાને ટોપી લાવ્યા મારા વાલા, વરસાના ગામ રળિયામણું રે, ઘેર ઘેરથી સૌ આવતા રે, દે છે વૃષભાનને વધાય મારા વાલા, દે છે વૃષભાનજીને વધાય મારા વાલા, બરસાના ગામ રળિયામણું રે, વલ્લભના સ્વામી પ્રભુ સાંભળા રે, વલ્લભના સ્વામી પ્રભુ સાંભળા રે, દેજો ને વ્રજમાં વાસ મારા વાલા, દેજો ને વ્રજમાં વાસ મારા વાલા, બરસાના ગામ રળિયામણું રે, બરસાના ગામ રળિયામણું રે. અત્યારે